કૃષ્ણ જય શ્રી મહાકાલ. સવાર પડી ગઈ છે, દીવાબત્તી થઈ ગયા છે અને હવે આપણે જઈએ છીએ 26મી જાન્યુઆરીની ગામડાની મનાવવા માટે. શ્રી કૃષ્ણ જય શ્રી મહાકાલ. બધા મિત્રોને 26 જાન્યુઆરીની હાર્દિક શુભકામનાઓ. જપો તૈયાર થઈ ગયો છે, આગળ જાય છે, કાકા બેઠા છે, રાજુ આવી ગયો છે. તો હવે જઈએ છીએ અમે 26 જાન્યુઆરી જોવા માટે. જઈએ છીએ હવે 26 જાન્યુઆરી જોવા માટે અમારા ગામની સ્કૂલમાં. તો જોતા રહેજો અમારો બ્લોગ આજનો. અક્ષિત તૈયાર થઈને આવી જાઓ. જય શ્રી કૃષ્ણ જય મહાકાલ. હા, અમારા વિશુજીવ અને આ બાજુ કાકી એમ તો ચા બા પીને પછી જઈએ ફટાફટ. હા, ચા પી લઈએ તારાડો. નીકળી ગયા છીએ જોવા માટે. સુરત દેવતા આજે તો આવી ગયા છે વહેલા વહેલા. અમારા ગામમાં જવાનો રસ્તો. જો ધ્વજવંદન થવાની તૈયારી થઈ રહી છે. સામે દરગાહ છે, સ્કૂલ ગરવાડા પ્રાથમિક શાળા. શરૂ કરવા માટે હું મોહમ્મદ સહદ અને એની ટીમ ને વિનંતી કરું અને આપણે બધા પણ પોતાની પોઝિશન લઈશું અને એક સાથે ઊભા થઈ. પંજાબ સિંધ ગુજરાત ધ્વજવંદન કાર્યક્રમ થઈ રહ્યો છે. હર મહાદેવ. મજામાં ભાઈ? તો ફરકાઈ દીધો છે. एक साथ राष्ट्रीय ध्वज को सलामी आंदो. जैसे थे एक साथ झंडा की शुरू करेंगे. शुरू कर. ધ્વજવંદન પતી ગયો છે અને હવે બધા કાર્યક્રમો ચાલુ થશે. છોકરાઓના નાના ભૂલકાઓના સરસ મજાના કાર્યક્રમો હોય છે. તો હવે નિહાળીશું આપણે. ધોરણ 7 ની બે બાળાઓ જેઓ 26મી જાન્યુઆરી મહત્વ પંજાબની એક સ્પીચ રજૂ કરશે. જો ગામડાની બનાવ કેટલું સરસ મજાનું ઇંગ્લિશ બોલે છે. ગુજરાતી મીડિયમ શાળા છે પણ ઇંગ્લિશ કેટલું સરસ બોલે છે. Let us all live together, peace and harmony. Let me all village model for the whole country. Jai Hind, Jai Bharat. તો ત્યારબાદ દેશનું બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી હતી. આ બંધારણનું કામ દિવસ બન્યો. આ દિવસે સવારે શાળાઓ, કોલેજો અને સરકારી કચેરી ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમ ધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રીય ધ્વજ સલામી આપવામાં આવે છે. અસ્તુ. જય હિન્દ. હવે નાના ભૂલકાઓનો સરસ મજાનો કામ થવા છે. અને પેલા સાહેબ છે અને આ બાજુ ગામના મુખ્ય મહેમાનો બેઠેલા છે બધા. નાના નાના ભૂલકાઓ કેવા સરસ મજાના તૈયાર થઈને આવ્યા છે. અને આ બાજુ બધા છોકરાઓ બેઠેલા છે. ધન્યવાદ.
અને એની ખૂબસૂરતીને રજૂ કરતું ગીત દેશ રંગીલા લઈને આવે છે ધોરણ 4 ની બાળાઓ. નાની બાળાઓ પાછી દેશભક્તિનું ગીત લઈને આવી છે. બધી ધોરણ 4ની વિદ્યાર્થીનીઓ છે બધી. પહેલી જે ઊભી અમારા કાકાને છોકરાની દીકરી આરજુ, બીજી ગામની છોકરીઓ છે, નાની બેબીઓ બધી, અને સરસ મજાનું એક્ટિવિટી કરે છે, ડાન્સ કરે છે. સરસ મજાના ગીત ઉપર આભાર. હવે નૃત્ય કર્યું. આપણે દાતાશ્રીઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો હું આચાર્ય સાહેબને વિનંતી કરું કે તેઓ સન્માન માટે આ સ્કૂલના આચાર્ય છે. આપણી શાળાને જરૂરિયાત પડેલ ત્યારે આપણા ગામના જે દાતાશ્રીઓ, હું નમ્ર વિનંતી કરું કે તેઓ અહીંનો સ્ટેજ ઉપર હાજર થાય અને એમનું સન્માન અમારી શાળાના વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવશે. એમને આપણી શાળાને 2 ઓફિસ ખુરશી કિંમત ₹15,000 ની 2 ઓફિસ ખુરશી આપણને આપી છે. સાહેબને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે. એમનું સન્માન અમારી એસએમસી કમિટીના અમારા ગામના સરપંચ શ્રી અહીં હાજર થશે અને સાહેબનું એમને હું વિનંતી કરું સ્ટેજ ઉપર આવશે અને એમનો આપણે તાલ ઉડાડી અને સન્માન કરીશું. ગોઠવવાની પણ ઘણી વખત એવું પણ બનેલું છે. તો મહેશજી ચતુરજી ઠાકોરને હું વિનંતી કરું કે એ સ્ટેજ ઉપર હાજર થાય અને અમારા ધોરણ 7ના બાળકો આવ્યા છે. હવે ગીત ઉપર એક સરસ મજાનો ડાન્સ રજૂ કરશે. હા, અમારો ભાઈ હિતેશભાઈ છે, આયુષ છે, અમારા બે બટીઓ છે. હા, અક્કર ચક્કર વાળું ગીત ઉપર આ લોકો બધું પરફોર્મન્સ રજૂ કરશે. ત્યારબાદ ધોરણ 2 ના બાળકો તૈયાર રહે. મને મારી નિશાળ ગમે. હા, એ તો બેટે ચશ્મા લગાવો. હા, अभी चश्मा नहीं लगा दो तो बेटा चश्मा लगा સરસ સરસ. હા, એ તો બેટે હવે જીવનના ઘડતરનું પહેલું પગથિયું છે નિશાળ. અને એ નિશાળ બાળકોને જે ગમે છે એ ગીત મને મારી નિશાળ ગમે લઈને આવશે ધોરણ 2 ના બાળકો. આવશે મેં મરતી જાઉં છું. બધા ધોરણ 2 ના વિદ્યાર્થીઓ છે, નાના ભૂલકાઓ. અને મને મારી શાળા ગમે છે એના ઉપર ગીત રજૂ કરશે.
જોરદાર તાળીઓ થઈ જાય એના માટે. ગીત રજૂ કર્યું. હવે આપણે તિથિ ભોજનના દાતાશ્રીઓનું સન્માન કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે હું આજે અહીંથી જે નામ બોલું એવો સ્ટેજ ઉપર આવી અને ફૂલ લઈને ફૂલની પોકરી ઇનામ અહીંથી અર્પણ કરીશું. સૈયદ બૈતુલ્લાહની આ તો જેમને 31 જાન્યુઆરીના દિવસે આપણને શાળાના બાળકોને તિથિ ભોજન મળ્યું હતું, તો એમનું ડાયરી અને બોલપેનથી અમારા સ્ટાફના ભરતભાઈ સાહેબ એમનું સન્માન કરશે. ભરતભાઈ સાહેબ. વસીમભાઈ સાહેબને વિનંતી કરું કે એમને ડાયરી અને બોલપેન આપી અને સન્માન કરે સ્ટેજ ઉપર. ત્યારબાદ અમારી સ્થાપના નોકરી કરતા ભરતભાઈ સાહેબ જેમની બેબી પટેલ ધ્રુવીબેન તરફથી આપણી શાળાના બાળકોને તિથિ ભોજન મળેલ છે, તો હું ભરતભાઈ સાહેબને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે અને ગિરીશભાઈ સાહેબ એ એમનું સન્માન કરશે. આપણને એક તિથિ ભોજન આજે નોંધેલ છે. સૈયદ ઇમરાન અલી અયુબ અલી અને સૈયદ નાહિદ અલી અયુબ અલી તરફથી પણ તિથિ ભોજન મળે છે. તો બંને દાતાઓ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર અને આપણે આપણો આગળનો કાર્યક્રમ ચાલુ રાખીએ. હવે ત્રીજું એક તિથિ ભોજન આપણને આજે પ્રાપ્ત થયું છે કમલેશજી તેનાજી ઠાકોર તરફથી. તો એ પણ દાદાને આપણે બધા તાળીઓના ગળગડાટથી વધાવી લઈએ. હવે આપણે ગાજરનો હલવો રાખ્યો. એ તો ગોઠવ્યું અને બીજું? આપણે જે બીજું છોલેપુરી કે છોલેપુરી ભાત સાપુરી ના? આ છોકરાઓ એક સરસ મજાનું નાટક રજૂ કરે છે, મસ્તી કી પાઠશાલા. गुड मॉर्निंग. कल फर्दीन बेटा तुम खड़े हो जाओ. कल तुमको मैंने होमवर्क दिया था वो करके आए हो? नहीं सर. क्यों? सर लाइट ही नहीं थी. तो मोमबत्ती जला लेते. सर माचिस नहीं थी. माचिस क्यों नहीं थी? वो पूजा घर में पड़ी थी. जाके ले आते. सर मैं नहाया ही नहीं था. अरे क्यों नहाए नहीं थे? सर नहाने के लिए पानी नहीं था. पानी क्यों नहीं था? सर पानी की मोटर ही नहीं चल रही थी. अरे मोटर अब क्यों नहीं चल रही थी? सर कब से कहते रहो लाइट ही नहीं थी. अरे वो नाला है. चल मुस्ताक बेटा, मुझको ये बताओ, एक तरफ पैसा और दूसरी तरफ अक्ल, तो तुम दोनों में से क्या चुनोगे? मैं तो सर पैसा ही चुनूंगा. गलत. मैं तुम्हारी जगह होता तो अक्ल चुनता. सही कहा सर आपने. जिसके पास जिस चीज की कमी होती है वो वही चुनता है. अरे बुड़बक. चल भाविक बेटा, सबसे तेज कौन सी चिड़िया उड़ती है? सर हाथी. वो नालायक. तेरे पापा क्या करते हैं? दाऊद इब्राहिम टीम के शूटर है. शाबाश शाबाश. चल तो हाथी. चलो निशा के दादी बेटा तुम खड़े हो जाओ. अच्छा बेटा मुझको ये बताओ, किसी साइंटिस्ट का नाम बताओ. सर हाथी. सर आलियाभट्ट. क्या? नहीं सर, ये तो बचपन से ही तोतला है. इसका मतलब हुआ आर्यभट्ट. अच्छा अच्छा अच्छा. चलो केतन बेटा तुम खड़े जाओ. मुझे ये बताओ कि 1869 में क्या हुआ था?
सर गांधी जी का जन्म। शाबाश। 1872 में क्या हुआ था? सर गांधी जी 3 साल के हो गए थे। अरे नालायक। अच्छा बेटा, मैं तुमको ये बता रहा हूँ कि जो अपनी बात दूसरों को समझा ना सके वो गधा होता है। क्या मतलब सर, मुझे कुछ समझ नहीं आया। अरे वो नालायक। जयपाल बेटा खड़े हो जाओ। मुझको ये बताओ कि कौन सा प्राणी रेगिस्तान में रहता है? सर ऊंट। शाबाश। और दूसरा दूसरा प्राणी कौन सा वो रेगिस्तान में रहता है? सर वो दूसरा ऊंट। अरे गधा। दिल्ली में एक कुतुब मीनार है। मैं क्या बोला अभी, तुम बोलो। दिल्ली में कुत्ता बीमार है। ओ नालायक। बोलो। अगर एक मुर्गा अगर एक मुर्गे का एक अंडा 7 रुपए का है तो उसके 10 अंडे कितने के होंगे? जितने। लेकिन मुर्गा तो अंडा ही नहीं देता। चलो दूसरा पूछता हूँ। अगर एक हीरो है जिसका नाम पुष्पा है, जो एक दिन में 10 बार झुकेगा, तो ऐसे 10 कितनी बार झुकेंगे? 100 बार। लेकिन वो तो झुकता ही नहीं है। जरा गुलाम मुस्तफा बेटा। गाय को स्वर्ग हो या फिर नरक? रुक। हमको एक कहानी सुना जिससे सबको शिक्षा मिल सके। गुरुजी, जब मैंने उसको फोन किया तो उसने नहीं उठाया, और जब उसने मेरे को फोन किया तो मैंने नहीं उठाया। इससे हमें ये शिक्षा मिलती है, जैसी करनी वैसी भरनी। ओ बैठ जा नालायक। जरा मुस्ताक बेटा तुम खड़े हो जाओ। एक के बाद क्या आता है? सर एक के बाद ये क्या बोलती तू? अच्छा, मैं तुम्हारी जान ले लूंगा, उसको इंग्लिश में ट्रांसलेट करके बताओ। अगर तेरी इंग्लिश जाए बाढ़ गई तू मेरे करके बता। अरे नालायक। निजाक जल्दी खड़ा हो जा। સરસ મજાનું નાટક સરસ. રચ્યું છોકરાઓએ. હવે હું સાહેબશ્રીને વિનંતી કરું કે દાતાશ્રીઓના નામ જાહેર કરે. હવે ધોરણ 7ની બાળાઓ આવી છે ભક્તિ ગીત લઈને. ગાનાનું ગીત લે. ચાલુ નહીં કર્યું. ચાલુ નહીં કર્યું. જો નાના નાના ભૂલકાઓ ફરીથી આવી ગયા છે. સરસ મજાનો ડાન્સ કરે અને એમનું ડ્રેસિંગ બી બહુ સુંદર મજાનું બનાવ્યું છે, પહેર્યું છે. હજુ ઘણા બધા કાર્યક્રમો બાકી છે, વ્હાઇટ ટી શર્ટ. તો આપણે બધા શાંતિ જાળવીશું.